અહીંયા પાછો સનસેટ છે, એટલે આવો નજારો હવે ક્યાં જોવા મળે તમે કેટલું જોરદાર એ. અને અહીંયા સમુદ્ર કિનારો. મિત્રો હું મારી બેનને મળવા જાઉં છું, મહિના પછી મળ્યો નથી. અને ગુડ મોર્નિંગ મિત્રો, તમે ફરી એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. અત્યારે હવે હું જો મારા ગામડાની અંદર પહોંચી ગયો છું. સિટી હોય, સિટીમાં ન રહેવાય, ગામડું એ ગામડો. ત્યાં જો મારું નાનકડું ખેતર છે, એમાં આવ્યો હતો. અહીંયા ગાજર ઉગાડેલા છે, અહીંયા ભેંસો છે અને નિરણ છે એની. 1 મહિનો ખાલી સિટીમાં રહ્યો ને હું, મારી એક્સપિરિયન્સ કહું ને ભાઈ, સિટીમાં ન રહેવાય, સિટીમાં ન રહેવાય. ગામડું એ સારું, ગામડા જેવું કાંઈ નહીં. ગામડાની લાઈફ છે ને આ અલગ જ છે. ના સિટીમાં જે લોકો રહેતા હોય ને એમાં પસંદ હોય તો એમાં બી સારું લાગે, પણ મને સિટી ન ગમે. મને તો ગામડું રેડી છે. નહીં ના એટલો અવાજ ને ઘોંઘાટ ને ના એટલું મને ન ફાવ્યું સિટીમાં. આપણે ગામડું રેડી છે. આપણે જુઓ અત્યારે બધું અહીંયા આપણે બધું શાકભાજી ઘરનું, બધું જમવાનું અહીંયા બધું થઈ જાય. ઘરનું કામ કર્યા કરીએ, બહુ મોજ મસ્તીથી બધા ભાઈબંધો સાથે રહી, પરિવાર સાથે રહી. આની જેવી ફિલિંગ ક્યાંય નહીં. સિટીમાં નહીં રહેવાનું. આજથી મેં સિટીમાં મને ગમતું નથી. હું એક એવું ખોટું નથી બોલતો કે જે લોકો સિટીમાં રહે છે એ લોકોને સિટીમાં રહેવાય નહીં, ગામડામાં રહ્યો નહીં. સિટીમાં જે લોકોને રહેવું ગમે છે એ સિટીમાં બી રહી, પણ મને ના ફાવ્યું એટલું સિટીમાં. મને તો મારું ગામડું વાલું છે. મિત્રો હું મારી બેનને મળવા જાઉં છું, મહિના પછી મળ્યો નથી. અને કોલ કરતો તો એ મારી સાથે વાત થઈ કે કાંઈ કોલ નથી કરતો ને જાય. હાલ હું કહી છે મને ઓળખો કે હે નથી ઓળખતી? મારું નામ આવડે છે મિત્રો, ફૂલ ખીસમાં છે. મને નથી ઓળખતી તું? હકા ભાઈને ન ઓળખતી? હું જમવાનું બને? આમ બીજાને ઘરે નથી, હું તમારા જ ઘરે છીએ. મિત્રો ફૂલ ખીસમાં છે મારી બેન. કાંઈ વાંધો નહીં, બે તો આગળ ઘડીક વાત કરીશ ને તા રેડી થઈ જશે. જુઓ કાંક જમવાનું મેં કહી દીધું છે ને. શું છે કાંક ચોખા બફાય છે, લગભગ દાળ ભાત બનાવે છે. આગળ આવે તો વાત કરી સરખી રીતે. મિત્રો મને મારે છે મારી બેન, ફોન કરતો. મિત્રો હું જો હાસું કહું છું, કેટલા મહિનામાં મેં કેટલા ખબર 10 થી 15 વાર મેં કોલ કર્યા છે. એટલે ઓછા કહેવાય, હાસું કહેવાય. તમે કોમેન્ટ કરજો, 10-15 કોલ કર્યા ઓછા. આવ્યા તો ખરા. આ તડકો કેટલા સમય પછી તડકો ખાધો. મિત્રો જુઓ, અમારો મિત્ર એક જડી ગયો છે અહીંયા. મિત્રો અમારો મિત્ર અહીંયા હિતેશ છે ને, એનું છે આ બિલાડું. બહુ ક્યુટ છે, જુઓ કેટલો મસ્ત છે. સુઈ ગયો જો એ કપ તો બોલ. અત્યારે હું મારા ભાઈબંધની દુકાને આવ્યો હતો ઘડીક બેસવા માટે, કારણ કે આપણે તમને પણ ખબર છે કે હું એટલા ટાઈમથી સિટીમાં કામ કરવા ગયો હતો. એટલે ભાઈબંધ સાથે અત્યારે મળીશ 4 દિવસ, અને પછી આપણે નીકળશું પાછા કામમાં. કારણ કે 4 દિવસ છે એટલે આપણે મોજ મસ્તી કરવાની છે, અને આપણા વ્લોગ છે ને ફૂલ મોજ મસ્તીવાળા આવશે. અને તમને બી દાંત કાઢશો, કારણ કે તમે વ્લોગ જોશો એટલે તમને ખબર પડી જશે કે આશીષ તમે આ 4 દિવસની અંદર બહુ મોજ કરી. અને આપણા વ્લોગ હવે મોજ મસ્તીવાળા જ આવશે, કારણ કે ઉત્તરાયણ આવે છે એટલે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાના છે, અને પતંગની અંદર તમે જોજો કેવા મસ્ત વ્લોગ આવે. તો મિત્રો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરે પહેલી વાર હું મહિના પછી જમીશ, અને મારી બેને બનાવી નાખ્યા છે ભૂંગળા બટેટા અને દાળ ભાત. તો આજે ઘરના હાથનું જમવાનું ખાઈ, અને એ પહેલાં જે ગુચ્છો હતો એ વેગ જશે હવે એનો. ના હજી મોઢું બગાડે છે, જો દાંત કાઢે છે. અત્યારે હું ઘરનું કોઈનું ફેસ નથી બતાવતો. એનું રીઝન છે
કે એ મુકામ આપણે યુટ્યુબમાં છે પોગી જશું ને પછી એક સાથે બધાનું ફેસ રિવીલ કરીશ, પણ અત્યારે હું કોઈનું ફેસ નથી બતાવતો. તો મને ભૂખ લાગી છે કારણ કે મેં સવારનું જે કંઈ ખાધું નથી. આવીને ડાયરેક્ટ ફ્રેશ થઈ અને સાસ પીધો છે અને બસ હવે જમવાનું થઈ ગયું છે. જમી લઈ અને પછી મોડું થાય. જુઓ મિત્રો, અહીંયા લઈ લીધા છે મેં દાળ ભાત અને આ છે આપણે બટેટા. તો સરસ મજાનું જમી લઈએ અને ઘરની સ્વાદિષ્ટ હોય. મિત્રો આ છે મારા મિત્રની દુકાન. આ છે અમારે કોણ છે? શેઠ. આ અમારે છે શેઠ. અહીંયા તમારે જે વસ્તુ લેવી લઈ લેવાની. આ અમારે શેઠ અહીંયા છે કઈ નહીં. સોડા પીએ ગમે એવી દેખ, સાદી સોડા. આમાં લેમન લખેલું છે પણ નીકળે ગઈ. એ તો આદી કાઢી તો અમે લઈ તને અમે લઈ આપ. બધા મિલી આદી નીકળે. વાહ, સિસ્ટમ વાળો. ગુજરાતી મને દેખાડે સિસ્ટમ. આમાં ઓરેન્જ, આમાં ઓરેન્જ. સિસ્ટમ અઘરી છો. મેં તો તમે રોલ ખાવો રોલ. અત્યારે આવ્યો છું ધાબા ઉપર અને હવે ટૂંક જ સમયમાં આવવાનું છે, સનસેટ થવાનું છે. એટલે હવે આપણી ફેવરેટ લોકેશન, મારા જે પહેલાંના વ્લોગ જોતા છે એ લોકોને ખબર હશે કે મારું ફેવરેટ લોકેશન છે સમુદ્ર કિનારે. તો ના જાય એટલે આ ઝીણો ટેણી હતો પતંગ એના જેવડો હોય એ પતંગ છે કદું તો વ્લોગ હજી બી એડિટ થઈ ગયા છે, થંબનેલ બધું બની ગયું છે, પણ મારે 5G નથી આવતું. ભાઈબંધનું 5G જોઈન્ટ કરીશ અને અપલોડ કરી નાખીશ. બાકી હવે આગળ જઈ દરિયા કિનારે અને વ્યૂ સનસેટ છે તમને બતાવું બધાને. ચાલો હવે સમુદ્ર કિનારે નીકળીએ. મિત્રો જુઓ, આ છે ને સનસેટ અહીંયા થવાનું છે અને આ છે આપણું લોકેશન. ચાલો નીચે ઉતરીએ. સનસેટ મેં બાકી ખબર જ હતી સનસેટ થશે ને એ પહેલાં આપણે પૂગી જશું. જુઓ આનો નજારો તમે જુઓ ખાલી. અત્યારે પાણી છે એ દરિયાની અંદર વહી ગયા છે. સનસેટ ખાલી નજારો જુઓ તમે. નજારો કેટલું સરસ છે. આ વ્યૂ જોવા માટે માણસો લાખો રૂપિયા બગાડે છે, પણ આપણને ફ્રીમાં પડે છે કારણ કે આપણે નજદીક જ છે. જુઓ હા કેટલું સરસ છે. ઝૂમ કરું થોડું. જો કેટલું જોરદાર એ. અને અહીંયા સમુદ્ર કિનારો. આ છે અમારું છાસ ગામ. અને જુઓ તો મિત્રો, તમારો મિત્રો આવી ગયો છે હવે સમુદ્ર કિનારામાં. જુઓ ફૂલ મોજમાં. જો અત્યારે છે ને આ ફિલિંગ જુઓ, હાવ સમુદ્ર, ઠંડો પવન, એકલા હા વાતાવરણ. જુઓ પવન આવે છે, અવાજ આવતો હશે તમને મોબાઈલ. જુઓ તે દરિયા કિનારે કોઈ નથી. અહીંયા પાછો સનસેટ છે એટલે આવો નજારો હવે ક્યાં જોવા મળે? તમે કયો લ્યો, ક્યાં આવો નજારો જોવા મળે? અને મિત્રો મને એમ લાગે છે કે હવે આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની અંદર જોરદાર તમારો બધાનો સપોર્ટ બને છે. અને હિતેશભાઈ કહે છે કે મારે કરવું છે કે મારે જોવું છે વ્લોગિંગ કેવું થાય છે. જો એ ખાલી આમ અંદાજો મારે છે કેવું વ્લોગિંગ થાય એમ. તો મિત્રો તમને એક વ્યક્તિ બતાવું. એક વ્યક્તિ, જે વ્યક્તિ છે ને આખા વર્ષથી આવ્યો જ નથી આપણા વિડીયોમાં અને ડિસેમ્બર લાસ્ટમાં એ આવ્યો હતો. અને એ જુઓ અત્યારે આપણે શેઠ ઠાકોરભાઈ શું કરો છો તમે? પતંગ શેકવી મોટા પૂછડારો. જો એનો પતંગ કેવો છે પછી એને એક્સપેરિમેન્ટ કેવો હોય જોઉં તને. પતંગ છે એનો પતંગનો જેટલો વજન છે ને એનો 5 ગણો તો આ પૂંછડીનો વજન હશે. જશે આ જો પૂંછડી. હાય ઠાકોરનો એક્સપેરિમેન્ટ આવવા જોઈએ પણ. હા જામી ગયો. આમ જો તો દૂધ ખાઈ આવ જામી ગયો. હાય હજી વાંધો નહીં. હવે જામી ગયો પણ. હિતેશ પૂછડું કેવું હોય આમ જો જામી ગયો. આમ જો દૂધ ખાઈ આવ જામી ગયો. તો ખરા પણ પૂછડું મારું. હાય આમ તો જો મિત્રો તમે આની સાઈડ જુઓ. અહીંયાથી સ્ટાર્ટિંગ થાય છે. અહીંયા પછી અહીંયાથી અહીંયા બધું કરીને અહીંયા પતંગ. આ અમારે ઠાકોરભાઈને એક્સપિરિયન્સ જુઓ તમે.
મિત્રો 1 મહિના પછી હું ઘરનું જમવાનું જમું છું અને મારી બેને મસ્તનું જમવાનું બનાવ્યું છે. જુઓ અહીંયા બટેટા પાંદડીનું શાક છે અને રોટલો. આખો મહિનો થઈ ગયો મેં રોટલો નહોતો ખાધો અને હવે મારા અહીંયા આઈની બાજુમાં ઘર છે, ભેંસો રાખે છે 11 અને નાથી આગળ જો છાશ બનાવેલી લઈ જાઓ, મસ્તની છાશ અને આગળ ખાવ જમવાનું શાંતિથી. ત્યારે મને આરામ મળશે કારણ કે 1 મહિનાથી હું ખાતો નહોતો. છોરા છે, સોરી મિત્રો છોરા છે, મારી બેન કે છોરા છે. તમને ખબર છે ને વ્લોગમાં પહેલાં ગુચ્છેમાં હતી પણ હવે ઠીક થઈ ગઈ છે. હવે મિત્રો જુઓ અહીંયા છે દહીં આખું તો પેલું, અહીંયા છે દહીં આખું તો પેલું, અહીંયા છે દહીં આખું તો પેલું અને અહીંયા છે દૂધ, આમાં છે છાશ. તો આપણે છાશ લેવાની છે. પછી આમાં છે દૂધ, આટલું છે અને આ બધું છે ભેહું. જોયું તમે? આ અમારું જુઓ, આમાં બધાયમાં દહીં છે ને આમાં એકમાં દૂધ છે ને આમાં 1 ગ્લાસમાં દૂધ છે. એટલું મેં સ્ટોક રાખી છે. વિચારો તમારે જેટલું જમવું હોય એટલું. તો મિત્રો તમને વ્લોગમાં મજા આવી તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો મારા પપ્પાએ મને આગળ કહેતા હતા કે તું એવું લાગે તો આઈફોન લઈ લે, પણ મેં કીધું કે હજી થોડુંક ટાઈમ ખમી જાવ પછી લઈ લઈશ. તો બસ મિત્રો તમે સપોર્ટ દેવા માટે જો પેજ ઉપર નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને વિડીયોમાં કયો પાર્ટ સારો લાગ્યો તમે કોમેન્ટ કરી દેજો અને મળીએ આપણે નેક્સ્ટ દિવસમાં બધાને. બાય બાય.